તો રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું છે। ઠેર ઠેર રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અનેક નાના મોટા પંડાલોમાં દુંદાળા દેવની આરાધના કરવામાં આવી રહી છે। અનંત ચતુર્દશીના દિવસે બાપાને વિદાય આપવામાં આવે છે અને ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। જોકે માન્યતા અનુસાર લોકો ગણેશ વિસર્જન 1.5, 3, 5 કે 7મા દિવસે કરે છે। ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન લોકોને અગવડતા ન પડે તે માટે 7 સ્થળો વિસર્જન માટે નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં ભક્તો શાંતિથી ગણેશ વિસર્જન કરી શકશે। આ ઉપરાંત વિસર્જન સમયે કોઈ અગવડતા ન પડે તે માટે ફાયર વિભાગની ટીમો પણ તૈનાત રહેશે। ફાયર વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને લોકો વાજતે ગાજતે વિઘ્નહર્તા દેવને વિદાય આપી રહ્યા છે અને મૂર્તિને નદીમાં વિસર્જિત કરી રહ્યા છે। રાજકોટ શહેરમાં ગણપતિ મહોત્સવનું છે તે રંગે ચંગે આયોજન કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે શહેરના જે કહી શકાય કે વિવિધ તળાવો અને નદીઓમાં છે તે વિસર્જન માટેની છે તે મહાનગરપાલિકા દ્વારા છે તે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। 7 સ્થળો ઉપર છે તે વિસર્જનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે વિસર્જન કરવા માટે છે તે ગણપતિજીના વિસર્જન માટે છે તે પરિવાર પહોંચ્યો છે। ઉલ્લેખનીય છે કે જે વિવિધ પૂજાઓ કર્યા બાદ 7 દિવસ હોય 10 દિવસ બાદ છે તે ગણપતિજીની છે તે વિસર્જન કરવામાં આવતું હોય છે, જે અંતર્ગત છે તે પરિવાર છે તે ગણપતિજીની છે તે વિસર્જન માટે પહોંચ્યો છે। વિવિધ ટીમો ફાયર વિભાગની બનાવવામાં આવી છે, તેમને તહેનાત રાખવામાં આવી છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે છે તે ફાયર વિભાગ પણ છે તે તહેનાત છે। ત્યારે આપણી સાથે પરિવાર છે તેમની સાથે જ વાત કરીશું। ખાસ કરીને ગણપતિજીની સ્થાપના કરી છે અને હાલ વિસર્જન માટે આવ્યા છે, શું કહેશો? બસ આ એક અઠવાડિયું સતત અમે પૂજા અર્ચના કરીએ, બહુ શાંતિ આનંદ ને બહુ એમ શું કહેવું એમ કે એટલું બધું ને હવે પધરાવવું પડે, દુઃખ જેવું થાય છે। ચોક્કસપણે દુઃખ જેવું થાય છે। અન્ય પરિવારજન છે તેમની સાથે વાત કરું। બેન, ખાસ કરીને 7 દિવસની પૂજા બાદ છે આજે વિસર્જન માટે આવી છે, શું કહેશો? વિસર્જન કરતાં ઘણું દુઃખ થાય છે, પણ ગણપતિ બાપાને મોકલવા તો પડશે જ। તો એ આશા એ કે ભાઈ તમે આવતા વર્ષે પાછા આવજો, એટલે અમે વિસર્જન કર્યું। ચોક્કસપણે જે વાત કરવામાં આવે તો જે પરિવારના જે આંખોના આંસુ પણ છે તે દર્શાવી રહ્યા છે કે ગણપતિજીની જે વિદાય છે તે આખરી વિદાય છે, કારણ કે જે 7 દિવસની પૂજા બાદ છે તે હાલ તેમનું વિસર્જન છે તે ગણપતિજીનું કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે મહાનગરપાલિકાની જે ફાયર વિભાગની ટીમ છે તેને તહેનાત કરવામાં આવી છે। સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહે તે માટે છે તે ફાયર વિભાગના જે જવાનો છે તેમના દ્વારા છે તે સમગ્ર જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં છે તે 7 જેટલા સ્થળ ઉપર છે તે વિસર્જન માટેની છે તે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને જે કહી શકાય કે વિવિધ સ્ટાફ છે તે પણ છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે ફાયર વિભાગના અધિકારી છે તેમની સાથે જ વાત કરીશું। ખાસ કરીને સાહેબ, કેવા પ્રકારની વ્યવસ્થા અહીંયા આપણે આજે બેડીપરા ફાયર સ્ટેશન અને કોઠાડીયા રોડ ફાયર સ્ટેશન બંને નજીક છે, એટલે ખાંડ નંબર 1 ખાતે આજે ગણપતિ વિસર્જનનું નાનું એવું કાર્યક્રમ ચાલે છે, એટલે આપણા ફાયરના સ્ટાફ અહીંયા ગોઠવેલો છે। અમારા સીએફઓ સાહેબના સૂચના મુજબ સવારે 7:30 વાગ્યાથી અમે અહીંયા હાજર છીએ। આજની વાત કરવામાં આવે તો આજે 7મો દિવસ છે। આજના દિવસમાં કેટલી મૂર્તિનું વિસર્જન થયું છે અને આપણી પાસે કેવા પ્રકારના સાધનો છે તૈયાર છીએ? અહીંયા આપણે આજે સવારથી 7:30 વાગ્યાથી 30 થી 32 મૂર્તિઓ પધરાવેલી છે અને અમે અહીંયા લાઈફ રિંગ, લાઈફ રસા, બધું ટ્યુબો, બધી વસ્તુ સાથે રાખી અને અમે અહીંયા તૈનાત જ છીએ સવારે 7:30 વાગ્યાથી। ચોક્કસપણે વાત કરવામાં આવે તો ફાયર વિભાગ પણ છે તે હાલ તૈનાત કરવામાં આવ્યું છે। આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે મહાનગરપાલિકાના જે 7 જે સ્થળો ઉપર છે તે વિસર્જન માટેની છે તે વ્યવસ્થા કરવામાં આવી છે, જે અંતર્ગત છે તે વિસર્જન સ્થળ ઉપર છે તે ફાયર વિભાગના ટીમો છે તે પણ છે તે તૈનાત કરવામાં આવી રહી છે। બીજી તરફ છે તે પરિવારની જે આંખોના આંસુ દર્શાવી રહ્યા છે કે ગણપતિ દાદાની જે વિસર્જનની પ્રક્રિયા સમયે છે તે આંખના આંસુ છે તે પણ છે તે જોવા મળ્યા છે। ભાવભરી છે તે ગણપતિજીને છે તે હાલ પરિવારજનો છે તે વિદાય પણ છે તે આપી રહ્યા છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।